સૌપ્રથમ તો ગુજરાતની જનતા જનાર્દનનો હૃદયપૂર્વકનો આભાર માનું છું અને એની સાથે સાથે જામનગરની જનતા જનાર્દનનો આભાર માનું છું કે જે પરિવર્તનની લહેર ખાસ કરીને 78 વિધાનસભાના 1 નંબરના વોર્ડમાં કે જ્યાં કોંગ્રેસનો ગઢ ગણાતી આ સીટ હતી, જ્યારે એમાં પણ આ વખતે વિકાસની રાજનીતિએ મેદાન માર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોએ ખૂબ સરસ લીડ સાથે વિજય અંકિત કર્યું છે. એની સાથે સાથે વોર્ડ નંબર 6 માં પેનલ, વોર્ડ નંબર 4 માં પેનલ અને કહેવા જઈએ તો 64 સીટમાંથી ફક્ત અને ફક્ત 2 સીટ કોંગ્રેસના ભાગે અને 2 અન્ય પક્ષને મળેલી હોય ત્યારે 58 કેન્ડિડેટ્સ જે છે એ ભારતીય જનતા પાર્ટીના જ્યારે જીત્યા હોય. આખા સંસદીય ક્ષેત્ર જામનગર મહાનગર હોય, જામનગર જિલ્લો હોય કે દ્વારકા જિલ્લો હોય, એમાં સર્વે નાગરિકોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે રીતે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ, સકારાત્મક રાજનીતિ મોદી સાહેબના નેતૃત્વમાં નાગરિકોએ વિશ્વાસ કરી અને ભારતીય જનતા પાર્ટીને આ ઝળહળતો એક ઐતિહાસિક વિજય જે આપ્યો છે, જે આશીર્વાદ આપ્યા છે, જે વિશ્વાસ મૂક્યો છે, એ બદલ હું સર્વે નાગરિકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સર્વે પાર્ટીના કાર્યકર્તાઓ, સમર્થકો, હું એમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, એમને અભિનંદન પાઠવું છું.